નમસ્કાર ખેડૂત મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ ઉપર આપ દરેકે દરેક ખેડૂત મિત્રોનું કે જે ખેડૂત મિત્રો પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે તે તમામે તમામ ખેડૂત મિત્રોનું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર હું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ગાય ભેંસનું દૂધ વધારવા માટે હું તમને આજે એવી 3 વસ્તુ બતાવવાનો છું કે જેનો ઉપયોગ તમે તમારા પશુ ઉપર કરો છો તો ચોક્કસથી મિત્રો દૂધની અંદર વધારો થશે। એવી કઈ 3 વસ્તુ છે મિત્રો, એ જ આ વિડીયોની અંદર હું બતાવવાનો છું। કઈ રીતે તમારે તમારા પશુને તે આપવાની છે તે વિશેની એકદમ વિસ્તૃત જાણકારી મિત્રો આ વિડીયોની અંદર હું લઈને આવ્યો છું। ચેનલ પર નવા છો મિત્રો અને હજુ સુધી આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। વિડીયો પસંદ આવે છે તો વિડીયોને એક લાઇક પણ જરૂરથી કરી દેજો અને આપણા સાથી ખેડૂત મિત્રો સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા, જેથી કરી આપણા બીજા ખેડૂત મિત્રોને પણ આ માહિતીનો ખ્યાલ આવે। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ। હવે ખેડૂત મિત્રો, તમારે જે સૌથી પહેલી વસ્તુ લેવાની છે તે લેવાનું છે મિત્રો તમારે ચોખ્ખું ઘી। ઘણા ખરા ખેડૂત મિત્રો દૂધ વધારવા માટે ડાલડા ઘીનો ઉપયોગ કરતા હોય છે, પણ ખેડૂત મિત્રો ડાલડા ઘી લાંબા ગાળે પશુ માટે બહુ જ હાનિકારક વસ્તુ છે। એટલા માટે મિત્રો આપણે ડાલડા ઘી નથી લેવાનું, 500 ગ્રામ જેટલું તમારે ચોખ્ખું ઘી લેવાનું છે। અને જે બીજી વસ્તુ લેવાની છે તે તમારે લેવાના છે 250 ગ્રામ પતાસા। પતાસા પણ મિત્રો બજારમાં એકદમ સહેલાઈથી તમને મળી જશે, તો 250 ગ્રામ તમારે પતાસા લેવાના છે। અને જે ત્રીજી વસ્તુ જે લેવાની છે તે તમારે લેવાનું છે લીંબુ। લીંબુ મિત્રો તમારે 200 ગ્રામ જેટલા લેવાના છે। હવે આ લીંબુ જે આપણે 200 ગ્રામ જેટલા લીધા છે તેનો તમારે રસ કાઢી લેવાનો છે। હવે મિત્રો 500 ગ્રામ ઘી, 250 ગ્રામ જે આપણે પતાસા લીધા છે અને આ જે લીંબુનો રસ છે, આ ત્રણે વસ્તુને અડધા લીટર પાણીની અંદર એક કરી દેવાની છે અને ત્યારબાદ તેને ઓગાળવાનું છે, જેથી કરી જે પતાસા છે ત્યાં પાણીની અંદર બરાબર ઓગળી જાય। ત્યારબાદ તમારે ખેડૂત મિત્રો તમારા પશુને આ પીવડાવી દેવાનું છે। એકદમ સહેલાઈથી મિત્રો આ પી જશે, પણ બની શકે ત્યાં સુધી આ વસ્તુને તમારે સવારમાં જ પીવડાવવાની છે અને સળંગ 3 થી 4 દિવસ સુધી તમે તમારા પશુને પીવડાવી શકો છો। મિત્રો આ એક ઉપાયથી પશુના દૂધની અંદર ચોક્કસથી મિત્રો વધારો થશે। તો મિત્રો વિડીયો કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી કહેજો। ગમી હોય તો એક લાઇક પણ જરૂરથી કરજો। ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો। મળીએ છીએ કોઈ નવી વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।